એએન ચૌહાણ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડિયો શરૂ કરતા પહેલા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સુરત શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને દરેક માતાપિતાનું દિલ કંપી ઉઠે। શાળા એ સ્થળ છે જ્યાં બાળકો ભવિષ્ય ઘડવા જાય છે, પરંતુ જ્યારે એ જ જગ્યા પર વિશ્વાસ તૂટી જાય ત્યારે સમાજ માટે તે ગંભીર ચેતવણી બની જાય છે। ઓલપાડ તાલુકાની ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ગુરુકૃપા વિદ્યાલયમાં ભણતી હતી। આરોપ છે કે શાળાના શિક્ષક પપ્પુ ઉર્ફે અર્જુન ઓમપ્રકાશ ગુપ્તાએ લગ્નની લાલચ આપીને વિદ્યાર્થિનીને ફાર્મ હાઉસ પર લઈ ગયો। ત્યાં તેની મરજી વિરુદ્ધ અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાએ વધુ વળાંક ત્યારે લીધો જ્યારે વિદ્યાર્થિની પોતાના વતન ઇન્દોર ગઈ હતી। ત્યાં પણ આરોપી દ્વારા તેને ફરી પોતાના કાબૂમાં લેવા પ્રયાસ કરાયો હોવાનું જણાવાયું છે। આ ઘટનાની જાણ પિતાને થતાં તેમણે પુત્રીની પૂછપરછ કરી અને સમગ્ર હકીકત બહાર આવી। પિતાએ કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીની સગાઈ પણ થઈ ગઈ હતી। આ બનાવે ફરી એકવાર સમાજને વિચારવા મજબૂર કર્યો છે કે બાળકોની સુરક્ષા માત્ર ઘરમાં નહીં પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એટલી જ જરૂરી છે। માતાપિતાએ પોતાના બાળકો સાથે ખુલ્લી વાતચીત રાખવી જોઈએ અને શાળાઓએ પણ કડક નૈતિક અને કાનૂની માપદંડોનું પાલન કરવું જોઈએ। સંદેશ સ્પષ્ટ છે, બાળકોની સલામતી સર્વોપરી છે। કોઈ પણ શંકાસ્પદ વર્તન સામે તરત જ અવાજ ઉઠાવો। મૌન રહેવું એ અપરાધીને બળ આપે છે। સમાજ, શાળા અને પરિવાર ત્રણે મળીને જ બાળકો માટે સુરક્ષિત ભવિષ્ય